જોધપુરના ગોપાલ આવાસમાં જનતા રેડ કરવામાં આવી। ગોપાલ આવાસમાં દારૂ વેચતા હોવાની ફરિયાદ સાથે જનતા રેડ કરાઈ। લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી। ભાજપના કોર્પોરેટર પ્રવીણા પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સ્થળ પરથી દારૂ ન મળ્યા હોવાનો પોલીસનો દાવો છે। સ્થળ પર દારૂ નથી મળ્યો તેવો પોલીસ દાવો કરી રહી છે, પણ જનતા રેડ કરવામાં આવી। તમામ લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને દારૂ વેચતા હોવાની ફરિયાદ ઉઠી હતી અને ફરિયાદના કારણે જનતા રેડ કરાઈ છે। અમદાવાદમાં કોર્પોરેટર પ્રવીણા પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા। સ્થળ પરથી દારૂ ન મળ્યાનો પોલીસે દાવો કર્યો છે। આ વિડીયો આપ જુઓ કે જ્યાં સ્થળ તપાસ કરવામાં આવી, તમામ લોકો પહોંચ્યા હતા, જનતા રેડ કરાઈ હતી, પરંતુ પોલીસનો દાવો છે કે સ્થળ પરથી દારૂ નથી મળ્યો। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, કઈ જગ્યા છે આ કે જ્યાં જનતા રેડ કરવામાં આવી? પોલીસનું શું કહેવું છે? મિત્તલ, સમગ્ર મામલો ગઈકાલે મોડી સાંજનો હોવાનું હાલ સામે આવી રહ્યું છે, જેના વિડીયો વાયરલ થયા છે। ખાસ કરીને જે ગોપાલ આવાસ, આ એ જ સ્થળ છે કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે ગુનેગારો અને આરોપીઓ સામે તેમની ગેરકાયદેસર મિલકત તોડવા માટેની ઝુંબેશ ચલાવાઈ હતી। એ ઝુંબેશમાં અહીંયા પણ ગેરકાયદેસર મકાન હતું, તેને તોડવામાં આવ્યું હતું। એટલે ગઈકાલ મોડી સાંજ બાદ સ્થાનિકો, ખાસ કરીને આવાસના કેટલાક જાગૃત નાગરિકો છે તે એકઠા થયા હતા અને આ આવાસોમાં જુદા જુદા ઘરોમાં દારૂનો વિપલો કરવામાં આવતો હોવાના આરોપ સાથે તેમને મોટા પ્રમાણમાં એકઠા થઈ જનતા રેડ કરી હતી। જે દરમિયાન વાયરલ વિડીયોમાં આપણે પોલીસની હાજરી પણ જોઈ શકીએ છીએ। ભાજપના જોધપુર વોર્ડના જે સ્થાનિક કોર્પોરેટર છે પ્રવીણા પટેલ, તે પણ ત્યાં તેમને સ્થાનિકોએ બોલાવ્યા હતા, એટલે તે પણ ત્યાં પહોંચ્યા હતા। એટલે હાલ આ રેડ દરમિયાન દારૂનો કોઈ જથ્થો નથી મળી આવ્યો, પરંતુ જે પ્રમાણે દેશી દારૂની બોટલીઓ છે, દારૂના વપરાશમાં આવતી વિવિધ વસ્તુઓ છે, તેનો કેટલોક વસ્તુઓનો જથ્થો ત્યાં જોવા મળી રહ્યો છે, પરંતુ દારૂ ન મળ્યો હોવાનું હાલ પોલીસનું કહેવું છે। બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ અર્પણ। ત્યારે દારૂ ન મળ્યાનો હાલ તો પોલીસે દાવો કર્યો છે, એક વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ લોકો દ્વારા અને જનતા રેડ જે કરવામાં આવી છે, કોર્પોરેટર પ્રવીણા પટેલ પણ પહોંચ્યા હતા। સ્થળ પરથી દારૂ નથી મળ્યો તેવો પોલીસે દાવો કર્યો છે, જોકે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જોધપુરના ગોપાલનગરમાં આ રીતે, ગોપાલ આવાસમાં આ રીતે જનતા રેડ કરવામાં આવી છે।